તમને દ્રશ્યો બતાવે છે ટીમ્બી ગ્રામ પંચાયતના દ્રશ્યો છે। અહીંયા બધા લોકો ભેગા થયેલા છે, જે યુવાઓ છે અહીંયા ગામના, ટીમ્બી ગામના। સમસ્યા એક જ છે કે જ્યારે ગામમાં આ રીતની અરાજકતા સર્જાતી હોય, જ્યારે મુશ્કેલી પડતી હોય, ત્યારે ગામના આગેવાનો અને ગ્રામ પંચાયતના અધિકારીઓ, તલાટી સાહેબ શ્રી છે, ટીડીઓ સાહેબ શ્રી છે, એ લોકોની જિમ્મેદારી હોય છે કે લોકોની સમસ્યા સાંભળે અને ક્યાંક ને ક્યાંક જે ઘટતું હોય એ લોકોની સુવિધા પૂરી પાડવામાં આવે। પણ અહીંયા કંઈક ઉલટું થયું છે, લોકોમાં રોજ કેમ જોવા મળ્યો છે, લોકો પંચાયત પર કેમ આવેલા છે, એ લોકો સાથે વાત કરશે। આજે 4 દિવસ થઈ ગયા ગામમાં, 4 દિવસ સુધી કોઈ તંત્રનો અધિકારી કે સરપંચ કે કોઈ જોવામાં નથી આવ્યું મળે। ગઈકાલે ગુજરાત ભાજપના જે અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ કીટ લઈને ફરતા હતા। તમારા સુધી કીટ નથી પહોંચી? કોઈ નથી આવ્યું હજી સુધી અમારે તો। આજે ચોથો દિવસ થઈ ગયો છે। આ ભાઈ કાલે આવેલા હતા પંચાયતમાં, તો મિસબિહેવ થયો આના સાથે। આ બધું નહીં થવું જોઈએ, કેમ કે ચૂંટીને અમે લાવેલા છે, તમને પ્રશ્ન કરવાનો હક છે। આ રમણભાઈ પાટકર બી આવ્યા, બધા ધારાસભ્ય આવ્યા, પણ એ લોકો ઉતરતા જ નહીં મળે, ખાલી ગાડીમાં આવીને ચાલી જાય। એ શું કામનું? તમે ઘરે ઘરે જઈને જુઓ કેટલું આ નુકસાની થયેલી છે। 2 થી 3 CRની નુકસાની છે ઓલ ઓવર આપણો અમારું ટીમ્બી માછીવાડમાં। પતરાથી લઈને, થાંભલીથી લઈને, દિવાલથી લઈને બધું નીકળી ગયેલું છે, રહેવા માટે કંઈ નહીં મળે। એક વિઝિટ મારું છે ને સરપંચ સાહેબને, બોટોનું એટલું નુકસાન છે, જારવાનું છે, કેમ કે અમે પોતે માછીમાર છે, કેટલા ઘર બધા તૂટેલા છે, છતાં પણ એક વિઝિટ પણ નથી ગામમાં। ડેપ્યુટી સરપંચ પાસે જે આક્ષેપો થઈ રહ્યા છે, જે પ્રમાણે સર અત્યારે લોકો નારાજ છે કે ક્યાંક ને સુવિધા નથી મળી, એમાં આ સાહેબ તરફથી શું રજૂઆત છે? અમારે તો સાહેબ જે ગવર્મેન્ટ જે સુવિધા આપે છે એ અમે પહોંચાડીએ। હાલમાં લોકોનું કહેવું છે કે રજૂઆત માટે જ્યારે આવેલા હતા ત્યારે મિસબિહેવ કરવામાં આવ્યું છે લોકો પાસે, અને ક્યાંક ને ક્યાંક મનમાં દુઃખ છે, ક્યાંક ઘરો નુકસાન થયેલું છે, તો આપ સાહેબ શ્રી તરફ એ લોકોને શું સલાહ? સાહેબ આ નુકસાન તો અમે તો કર્યું નથી। આ લોકોને લાવવાના માણસો તો આ લોકો એક દિવસ આવવા જોઈએ, જે દિવસ સાંજે પાણી ઓછું તે દિવસ તો આવવા જોઈએ ને। આ ગામની જે સિચ્યુએશન છે ને એમાં લોકલ માણસને લઈને ચાલવું પડે, કેમ કે આમાં પાણી એક તરફથી નહીં મળે। સરકાર જે વળતર આપવાનું કહે છે એ પ્રમાણે સંતોષ નથી। મેં તો પગે પડું, સરકાર માટે અમને વળતર જોતું બી નથી, એ બી કહી દો। અમને તો સરપંચ માટે અને ડેપ્યુટી સરપંચ માટે અમને રાજીનામું જ જોઈએ। કેમ કે અમે એમને ચૂંટાવીને લાવેલા છે, એટલે અમારો હક છે એમને કહેવાનો। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 3-4 દિવસના વરસાદ બાદ જે પ્રમાણેની તુમ છે, ખતલવાડ છે, પુણાટ છે, ટીમ્બી છે, દરેક ગામોમાં પૂરગ્રસ્ત ગામોની અંદર જે પ્રમાણે નુકસાન થયેલા હતા, લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયેલા હતા, અને આવા સમયે નુકસાન બહુ થવાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। અમુક નેતાઓ આવી અને અમુક સ્થળોની વિઝિટ કરી અને લોકોને કીટની સુવિધા પૂરી પાડી હતી। પણ મુદ્દો અહીંયા ટીમ્બી ગામનો છે। તમને દ્રશ્યો બતાવે છે ટીમ્બી ગ્રામ પંચાયતના દ્રશ્યો છે। અહીંયા બધા લોકો ભેગા થયેલા છે, જે યુવાઓ છે અહીંયા ગામના, ટીમ્બી ગામના। સમસ્યા એક જ છે કે જ્યારે ગામમાં આ રીતની અરાજકતા સર્જાતી હોય, જ્યારે મુશ્કેલી પડતી હોય, ત્યારે ગામના આગેવાનો અને ગ્રામ પંચાયતના અધિકારીઓ, તલાટી સાહેબ શ્રી છે, ટીડીઓ સાહેબ શ્રી છે, એ લોકોની જિમ્મેદારી હોય છે કે લોકોની સમસ્યા સાંભળે અને ક્યાંક ને ક્યાંક જે ઘટતું હોય એ લોકોની સુવિધા પૂરી પાડવામાં આવે। પણ અહીંયા કંઈક ઉલટું થયું છે, લોકોમાં રોજ કેમ જોવા મળ્યો છે, લોકો પંચાયત પર કેમ આવેલા છે, એ લોકો સાથે વાત કરશું। જી, શું નામ છે આપણું, અને ગામમાં જે પ્રમાણે વરસાદના કારણે માહોલ સર્જાયો હતો, કેવી પરિસ્થિતિ હતી? હમણાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ને। ગઈકાલે અહીંયા પંચાયતમાં આવેલો હતો ને સભ્યો સાથે વાત કરી કે આજે 4 દિવસ થઈ ગયા ગામમાં, 4 દિવસ સુધી કોઈ તંત્રનો અધિકારી કે સરપંચ કે કોઈ જોવામાં નથી આવ્યું મળે ને। સરપંચ સભ્યને મેં કીધું કે 3 દિવસ થયા કે ગામમાં જોવા તો આવો, મારું ઘર તો આખું તૂટીને સાફ થઈ ગયું, રાશન પાણી કંઈ નહીં મળે। અચ્છા, ગઈકાલે ગુજરાત ભાજપના જે અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ કીટ લઈને ફરતા હતા। તમારા સુધી કીટ નથી પહોંચી? કોઈ નથી આવ્યું હજી સુધી અમારે તો। આજે ચોથો દિવસ થઈ ગયો છે, કોઈ નથી આવ્યું આજે। આ લોકોને અમે ચૂંટીને આ ખુરશી પર બેસાડેલા છે, આ હોદ્દા પર, તો આ લોકોને આવી રીતે વાત કરવાનું હક નહીં મળે, કેમ કે આ ભાઈ કાલે આવેલા હતા પંચાયતમાં, તો મિસબિહેવ થયો આના સાથે। આ બધું નહીં થવું જોઈએ, કેમ કે ચૂંટીને અમે લાવેલા છે, તમને પ્રશ્ન કરવાનો હક છે, આ પ્રજાનો હક છે। આ મિસબિહેવ કોને કર્યું ને શા કારણે કર્યું અને શું રજૂઆત હતી એમની? આ ભાઈની રજૂઆત આ હતી કે તમે લોકો જોવા માટે આવો, કેમ કે આ લોકો આવતા છે, નહીં આવતા મળે। રમણભાઈ પાટકર બી આવ્યા, બધા ધારાસભ્ય આવ્યા, પણ એ લોકો ઉતરતા જ નહીં મળે, ખાલી ગાડીમાં આવીને ચાલી જાય। એ શું કામનું? તમે ઘરે ઘરે જઈને જુઓ કેટલું આ નુકસાની થયેલી છે તે, ને આ લોકોએ કંઈ જાણ કરેલી જ નહીં મળે કે કેટલું પાણી છોડવાના છે। હું ભાજપના મોટા નેતાઓ આવેલા હતા, શું કહેશે બાબતે? આવેલા હતા, પણ કામનું શું હોય? આવ્યા એનું શું? આવીને તો બધા આવીને ચાલી ગયા। આજે અમારા ગામમાં કમસે કમ જોવા જાય ને તો બધા અધિકારીઓ આવીને ચાલી ગયા, પણ કામનું શું? ઉતરો, તમે જુઓ, ફિલ્ડમાં ઉતરીને જોશે, તમે ઘરે ઘરે જઈને જોશે તો ખબર પડશે ને કેટલી પ્રોબ્લેમ શું છે ઘરે, કેટલી નુકસાની છે તો ખબર પડે કે નહીં। ગાડીમાંથી અને રોફો રોફ રોડે ચાલી જાય તો એ શું કામનું?
ગાડીમાંથી આવીને ઉતરીને જોઈએ તો ખબર પડે ને હું નુકસાની થયું છે, હું થયું છે. ગામમાં કયા કયા પ્રકારની નુકસાની છે અને કેવી સ્થિતિ છે? નુકસાની તો આટલી છે ને સાહેબ કે હવે હું કેવું તમને, બધાના ઘરે નાના મોટા ઘરે એમ જોવા જાય ને તો 2 થી 3 CR ની નુકસાની છે ઓલ ઓવર આપણું અમારું ટીમ્બી માછીવાડમાં. પતરાથી લઈને થાંભલીથી લઈને દિવાલથી લઈને બધું નીકળી ગયેલું છે. રહેવા માટે કંઈ નહીં મળે. સાધનોનું એટલું નુકસાન છે ને, સાધનોનું નુકસાન જ 1 CR ઉપર ચાલી જાય. બાઇક કાર બધું નુકસાની થઈ ગયેલી છે. સ્થાનિક યુવાઓમાં ભારે રોષ છે. ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે અને નુકસાન એટલા બધી હદે થયું છે કે લોકો અત્યારે નારાજ થઈ રહ્યા છે. અને એમાં પણ જો ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થિત ઉત્તર ના આપવામાં આવે અને કોઈ જો વ્યક્તિ કે કોઈ નેતાઓ જે અત્યારે મત લોકોએ આપેલો છે, ચૂંટીને જનતા એમને બેસાડેલા છે, જો એમની વાત ન સાંભળે તો મન દુઃખ અવશ્ય થતું હોય છે. અહીંયા ભાઈ આપણે જોડવા માંગે છે, જે શું સમસ્યા છે અને કેમ ઉગ્ર વિરોધ છે? એકચ્યુઅલી જે હમણાં ગામમાં સમસ્યા થઈ ટીમ્બીમાં એ તો તમને બધાને ખબર જ છે. એકચ્યુઅલી જે થયું છે હમણાં હાલમાં, તો થોડુંક એક વિઝિટ તો મારવું છે ને સરપંચ સાહેબને, એક વિઝિટ તો બને કે ઉપસરપંચ કે અમને ચૂંટાવેલા છે, તમને એવું ખબર છે કે એક વિઝિટ પણ નથી ગામમાં કે હું થયેલું હું નહીં થયેલું એવી એક પણ નહીં. ગામમાં અસંખ્યોને નુકસાન છે, જેમ કે વાહન છે, ગાડી છે, વાહન છે, કોઈના બોટ છે, બોટોનું એટલું નુકસાન છે, જારવાનું છે, કેમ કે અમે પોતે માછીમાર છે, કેટલા ઘર બધા તૂટેલા છે, છતાં પણ એક વિઝિટ પણ નથી ગામમાં. દુઃખદ ઘટના બનવાથી લોકો હેરાન પરેશાન છે. ગઈકાલના વિડીયોમાં તમને દ્રશ્યો બતાવ્યા હતા, જે પ્રમાણે યુવાનો રેસ્ક્યુ કરી રહ્યા હતા. અહીંયા એનડીઆરએફની ટીમ કે કોઈ ગવર્મેન્ટની ટીમ પહોંચી ન શકી હતી કેમ કે ચારે બાજુ રસ્તાઓ બંધ હતા. પણ આ બાબતે હું અવશ્ય ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ છે, તલાટી છે, કે એ લોકોના આગેવાનો છે, એ લોકોને પૂછવાનો પ્રયત્ન કરશું અને એ લોકો પાસે જાણશું, ડેપ્યુટી સરપંચ પાસે જે આક્ષેપો થઈ રહ્યા છે, જે પ્રમાણે સર અત્યારે લોકો નારાજ છે કે ક્યાંક ને સુવિધા નથી મળી. એમાં આપ સાહેબ તરફથી શું રજૂઆત છે? અમારે તો સાહેબ જે ગવર્મેન્ટ જે સુવિધા આપે છે એ અમે પહોંચાડીએ. કીટ્સ આજે આવી છે એટલે આજે અમે કાલે પહોંચાડી દઈશું. જે અમને કીધું કે સર્વે કરવાનો, તો અમે સર્વે કરવા બી ગામમાં ગયેલા જ છે. બધા 150 ફોર્મ ભરાયા છે, જે બાકી છે એ અમે ભરીશું ને જે સરકાર સુવિધા આપે એ અમે આપીશું. હાલમાં લોકોનું કહેવું છે કે રજૂઆત માટે જ્યારે આવેલા હતા ત્યારે મિસબિહેવ કરવામાં આવ્યું છે લોકો પાસે અને ક્યાંક ને ક્યાંક મનમાં દુઃખ છે, કેમ કે ઘરો નુકસાન થયેલું છે. તો આપ સાહેબ સીધા એ લોકોને શું સલાહ? સાહેબ આ નુકસાન તો અમે તો કર્યું નથી. આ લોકોનો આક્ષેપ મારા પર એવો છે કે તમે જણાવેલું નથી. અમને તો કોઈ ઉપરથી પાણી આવવાનું આટલા 24 કલાકમાં 42 ઇંચ વરસાદ પડવાનો એ અમને કંઈ ખબર હતી નહીં મળે. આ વરસાદનું પાણી હતું. ડેમથી પાણી આવ્યું એ કંઈ છે નહીં મળે. વરસાદ આગળ તંત્રની કેવી રીતની તૈયારીઓ છે લોકોને સુવિધા આપવા માટે? અત્યારે તંત્રના ફોર્મ ચાલુ છે. 150 ફોર્મ ભર્યા. જે ગવર્મેન્ટ સુવિધા આપશે એ બધાને જે હરેક ગામમાં તાલુકામાં આપે છે એ આપણા ગામમાં આપશે. ટીમ્બી છે, માછીવાડ વિસ્તાર છે, અન્ય કેટલા વિસ્તારોમાં પણ નુકસાન થયેલા છે? અહીંયા તો માછીવાડમાં વધારે નુકસાન છે. એક અવાર ફળિયામાં થોડું છે, 2 ફળિયામાં. જે નુકસાન છે એની સામે આપ સાહેબ દ્વારા જે તલાટી લોકોને સર્વે માટે મોકલેલા છે, તો સરકાર તરફથી નવા ફળિયામાં નુકસાન તો છે જ, પણ આંબાવાડીમાં જેટલું છે ને એટલું કે અત્યારે તમે જો ટોટલ મારો ને એવું બધું કરો ને 3 કરોડથી વધારે આ માછીવાડ ગામમાં ટીમ્બીમાં 3 કરોડથી વધારે નુકસાન છે. કેમ કે માછીવાડ સક્ષમ છે એટલે બતાવતા નથી. 3 દિવસ થઈ ગયો. પહેલા દિવસ જે દિવસે પાણી ઓછું થાય તે દિવસે બતાવવા જોઈએ કે ભાઈ કે પાણી ઓછું થાય. આ બધા અમે લાવવા ઊભા માણસ, આ લોકોને એક સેકન્ડ અમે ચૂંટાય આ લોકોને લાવવાના માણસો, તો આ લોકો એક દિવસ આવવા જોઈએ. જે દિવસ સાંજે પાણી ઓછું તે દિવસ તો આવવા જોઈએ ને કે માણસે અમે બીજી દિવસ આવેલા. સીધી વાત કરું, મને પેલામાં એ બી નહીં મળે. જો ભાઈ જે આવેલા નહીં ભલે સીધી વાત કરું. તમે વિડીયો જોયો અત્યારે, પેલો વિડીયો વાયરલ થયો, પેલો છોકરા નાનો મારા સાથે આ લોકોની ગાડીમાં પેલો ભાઈ હતો એક, બધો પેલો મારા સાથે વાત થતી, તલાટી બી આની ગાડીમાં હતો. બરાબર, આ લોકોએ મને બધું કીધું કે તમને સહાયતા મળશે, પણ આવી નહીં. અમને ખબર કે સહાયતા નહીં મળશે, પણ ભાઈ જે ગામની જે સિચ્યુએશન છે ને એમાં લોકલ માણસને લઈને ચાલવું પડે. કેમ કે આમાં પાણી એક તરફથી નહીં મળે, 4 થી 5 તરફથી પાણીના પેલા પ્રવાહ આવે એટલે ચાલવું પડે. નહીં ચાલવું પડે એમ નહીં પડે, પણ અમને તેમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં. ની સહાય કરી તો પ્રોબ્લેમ નહીં. કેમ કે માણસ ગામનું સિચ્યુએશન એવી છે કે ફરિયાદ જ નહીં કરે કોઈને. પણ જે દિવસ પાણી ઓછું થયું ને તે લોકો આ લોકો નહીં આવ્યા. પાણીનો પ્રોબ્લેમ એટલો કે અમને તો એમ થતું કે ભાઈ પાણી મોકલાવશે એ લોકો, પાણી બી નહીં. પણ બધી ગાડી ડૂબી ગઈ. ગાડી બી કોઈને નહીં ચાલે. માણસો આમ તેમ કરીને પાણી પોતે ખુદ લઈને આવ્યા બધા ને
આજે વાત કરે ને વળતરની, આમાં પેલા જે દિવસે આવ્યા હતા અમારે હાથે, કોઈ આવ્યું તો ખબર નહીં હતી, નંબર ને બધું ગામનો નંબર સર્વે કરવા આવ્યો હતો. એ તો બહુ વધારે તો હું તો 303 3.5 છે ખાલી ગામમાં. ખાલી પેલો જે અમારે અહીંયા જે ઘરનું સાફ સફાઈ મળે ને, એક દિવસનું ખાલી એમાં ભાથું લેવું ને તો 3,500 છે. એમાં શું થાય? નહીં આપત તો બી ચાલે, પણ આખા એવી ગામના પરિસ્થિતિવાળા માણસો છે કે જેનું ઘર આખા નીકળી ગયા. અત્યારે નહીં, ગઈ સાલે બી તૂટી પડ્યું હતું, ત્યારે બી પંચાયતમાંથી એ લોકોના ઘરે નહીં. આ સાલ બી તે લોકોનું ઘર તૂટી પડ્યું. તો તેનું ઘરમાં પંચાયત તરફથી કાંઈ તો એ લોકોનું ઘર એનું કંઈ છે જ નહીં, સુવિધા જ નથી. એ ઘરની કંઈ એ જ નહીં હોતી. એનો ઘર ખાલી એક વિધવા બેન છે, એની છોકરી છે. સંતુભાઈ, ઘર તૂટી ગયેલા છે, હમણાં આવાસ યોજનામાં અહીંયા કંઈ ને કંઈ નોંધાયેલા હશે, એ બાબતેની કે તૈયારી? અમે જે ઘર મકાનો ગયા ને એમાં 10 પૂરેપૂરા ઘરનું વળતર માટે ફોર્મ ભર્યા છે, 10. બાકીના 150 ફોર્મ ઘર વકરીના ભર્યા છે. આ ભરવાની ચાલુ જ છે. એ આપણા ટીડીઓ સાહેબ બી આવી ગયા અહીંયા ને એ લોકો એમ કહેતા હતા કે કાલ સુધી સહાય મળી જશે અમને. સંતોષભાઈ, જે પ્રમાણે અહીંયા હાલ ટીમ્બી માછીમારમાં નુકસાન થયેલા છે, શું લાગે છે સરકાર કેટલા રૂપિયા સુધીનું મુઆવજો આપી શકે છે? હવે એ તો આપણને બી ખ્યાલ નહીં મળે સાહેબ, પણ વળતરની વાત કરી મેં, ટીડીઓને વાત કરી તો કંઈ એટલે સમથિંગ 6-7 હજાર રૂપિયાની કંઈ વાત કરતા હતા. જે છોકરા જોડે અસભ્ય વર્તન થયેલું હતું એ બાબતે શું કહેશો? ઉગ્ર વિરોધ છે, લોકોને થોડુંક મનમાં દુઃખ છે કે આપણે આગેવાન છે, આપણી ફરજમાં આવતું હોય છે કે લોકોની રજૂઆતો સાંભળવી. અમારે તો સાહેબ જો ગવર્મેન્ટ જે સુવિધા બીજા ગામમાં આપે અમારે આપે, અમે જે સુવિધા આપે અમે બી તૈયાર જ છે. અમે જે રીતે બીજા ગામમાં બી સુવિધા આપવાના છે એ રીતે અમે બધી તૈયારી કરેલી જ છે. હવે 150 ફોર્મ ભરેલા છે, હવે બીજા બાકી છે હજુ. જે ભરાવશે એને બી અમે વળતર જે સરકાર આપે એ આપાવીશું અમે. પણ મારે તો એક જ કહેવાનું હતું, એક સેકન્ડ, કે બાકી ગામમાં આપે, હું સરકાર આપે, અમને કંઈ લેવા દેવા નથી. કારણ કે અમારું ગામ એટલું સક્ષમ છે ને કે તમને 2-3 દિવસ પછી આવો ને, આજે ખર્ચો છે ને 0% બી નહીં દેખાય. કારણ કે માણસો જો કીચડમાં રહેવાના નથી, પોતા ઘરે સાફ સફાઈ કરવાના છે, આવવામાં કોઈ રહે નથી. કારણ કે આ લોકો 2-3 દિવસનું બતાવે, 2-3 દિવસમાં શું ખર્ચો દેખાવાનો? જે આવે પહેલા દિવસે, જે દિવસ પાણી નીકળ્યું એ દિવસે જ ખર્ચો દેખાય, બાકી તો દેખાય. તો તમે જ ભાઈ સમજો કે તમારે ઘરે કંઈ થયું હોય તો તમે સાફ સફાઈ કરવાના, કીચડમાં રહેવાના છે, સાફ સફાઈ ને. હવે તો માનો કે આટલું એ છે કે 3 દિવસ પછી આવે સર્વે ટીમ આવશે, સર્વે ટીમ 3 દિવસ પછી આવે તો કંઈ દેખાશે જ નહીં મળે મારા ભાઈ. પણ અમે તો આટલું બી એ નથી કરતા કે તમે ભલે વળતર આપો, કાંઈ નથી. સરકાર જે વળતર આપવાનું કહે છે એ પ્રમાણે સંતોષ નથી. મેં તો પગે પડું, સરકાર માટે અમને વળતર જોતું બી નથી, એ બી કહી દો. પણ સીધી વાત એટલું કે જે દિવસે પાણી ઓછું થયું ને, ખાલી એટલું જ અમને જોતું કે ખાલી અમને પીવા માટે પાણી, કેમ કે લાઇટ નથી. અમે મોટરથી પાણી થ્રુ આવે તો ચાલુ થાય પાણી, કાંઈ તો અમને થોડું નાસ્તો મળી જતો ને, કેમ કે અમારે બધાનું રાશન પાણી બધાનું સાફ થઈ ગયું ખુદ. કેમ કે એક ફ્લોર હતી, બધાનું પાણી હતું, એક ફ્લોર સુધી, ફ્લોર સુધી બધાનું પાણી હતું. તો એ બધાનું રાશન પાણી ક્યાં છે? કોઈ હતું જ નથી. તે દિવસે બી કોઈ 24, મેં ખુદ વાત કરું, હું આગેવાન છું ગામનો, 24 કલાક સુધી મેં પાણી નથી પીધું. 24 કલાક પછી મેં ખાવાનું ખાધું પેલું. તો બીજાના ઘરે, જેના ઘરે એની હતું ને લાઇટર ને માચીસ લેવા માટે હું ખુદ તરીને ગયો તો કેટલો પાણી, કેટલો 10-20 ફૂટ પાણી તરીને ગયો તો લેવા માટે. કેમ કે મારા ઘરે હું આટલું પાણી આવી ગયું હતું ને તેના માટે તરીને ગયો. નીચેથી અમારા ઘરથી ગેસ ચૂલો બધું કાઢીને કરીને પછી અમે આ બનાવ્યું. તો મારા ઘરની સિચ્યુએશન હતી, બીજા ઘરની તો વિચાર કરો, સિંગલ ફ્લોરની શું વાત થાય. અરે ડબલ ફ્લેરમાં ચાલી મેં મારું તો સાચવી લીધું મેં, પણ સિંગલ ફ્લોર બીજાની હાલત થઈ ગયું. તમે પેલો વિડીયો જોયો અત્યારે વાયરલ, પેલા છોકરા, નાના છોકરાનો, એ તો સિંગલનું છે, તો એ લોકોની કેવી હાલત છે. વાત તો થતી જ હતી ભાઈ, કે હસમુખભાઈ સાથે નહીં, હસમુખભાઈની ગાડીમાં જે ભાઈ હતા ને તેના સાથે વાત થતી હતી કે તે તો કે ભાઈ કે ચાલ હવે આવતી છે તમારી ટીમ. એ લોકો તો પેલા જે આપણે શું કે પેલા અમારે ત્યાંથી પાણી જે ફૂટી વળે ને ત્યાંથી ગાડી સીધી યુટર્ન મારીને ચાલી ગઈ. તમે NDRF કંઈ બી હશો, તમે સરકારી તંત્રના માણસ છો, તમારે લોકલ માણસને પકડીને ચાલો કે તમે અગાડી આવો. તો કોઈ એવું કંઈ માણસ જ નહીં કે આવ્યું નથી. એટલું સિચ્યુએશન તમે એટલા જે બી આમાં જે માણસો હોય તે સક્ષમ તો હોય ને તરવા માટે, પાણી માટે. તો એ બી માણસ અંદર નહીં આવી શકે કે ભાઈ ડરી જાય, આવું બને.
તમે વિડીયો જોયું તો વિચાર તો એક કરો મિનિટ. મારા ભાઈ, કેવી ભાઈ રીતે અત્યારે અમે છે ને 2 વખત હસમુખભાઈને ઉઠાડ્યા પૂછ આરામમાં હતો. હસમુખભાઈ રાતનો ઉજાગરો છે એમ કે કઈ વાત નહીં હસમુખભાઈ તમે એવું થાકેલા છે. મેં હસમુખભાઈને મેં કીધું પૂછી જો તો હસમુખભાઈ હું કે ખબર કે અત્યારે ફોન નહીં લાગતો. સાચી વાત છે ફોન નહીં લાગતો. સાચી વાત છે હસમુખભાઈને અમારામાં કોઈનો ફોન નહીં લાગતો હતો. પણ હસમુખભાઈના ગાડી 4 વ્હીલ છે તો આપણે મામલેદારમાં કશે તો જઈ શકીએ ને. તો હસમુખભાઈને એમ કીધું પેલા ટીમ આવે હું એનડીઆર પેલું તરવાનું હોય. મેં કીધું અમારા વ્યક્તિ એટલા તરવા પેલા બુડેલા છે. મેં કીધું એટલી સિચ્યુએશન ખરાબ છે અત્યારે હાલીને બચાવવાની તો કોશિશ કરો. અત્યારે ભૂખના છે તો શું કરવાનું તો કંઈ ખાવાનું લઈને તો જાય ને. મેં કીધું હસમુખભાઈને એ પણ કીધું એ લોકો કસ્ટમર જે વાહન લઈને આવે ને ઓડી લઈને આવે એ નહીં જાય તો અમે જવા તૈયાર છે અમારા બનવી સાથે. અમે બંને હતા તો આ લોકોને આપણને કહેવાય છે ને પણ કે આમ ઉમરોડમાં જે છે ને રાયવાડીમાં છે એમ કે અત્યારે અમે એના પાસે પણ ગયા તો નહીં મળે. અમે આખા ગામમાં પણ આવ્યા. પછી સુનિલભાઈ આવેલો હતો એમ કે રિટર્નમાં એને પણ મળ્યો. હસમુખભાઈ કીધું એને મળે એમ કે તો એને પૂછ્યું આ લોકો કે ગામમાં ખાલી આટો મારીને આવી લાગે. આટો મારવાની સિચ્યુએશન નથી. તમે ચાલ ગયેલા તો કે પાણીની સુવિધા તો કરી શકીએ. ચાલ એ ફિનિશ થઈ ગયું. મેં નહીં કહેતો આના વસ્તુ માટે પણ છતાં પણ આપણે પૂછીએ અત્યારે ગામમાં હાલ પીવાના પાણીની ધોવાના પાણીની સુવિધા કેવી છે? જો અત્યારે બહુ જ ખરાબ હતી કનેક્શન. અમે એટલા પાણીમાં ગયા કેમ ચાલ પાણી ઓછું થયું. 7 વાગે જે દિવસે ફૂલ પાણી હતું 7 વાગે રાત્રે પાણી ઓછું થઈ ગયું. તે સમયમાં હસમુખભાઈઓને એટલા અમારા સભ્ય છે ધારાસભ્ય અત્યારે છે ગામના છે સરપંચ છે તો આ લોકોને પણ કહી શકો થોડું સમાન રાશન પાણી કઈ લઈને સાંજના તો જવાય ને. કોઈ માણસ કેવી સિચ્યુએશનમાં છે અત્યારે તે તો જોવું પડે ને આપણને. લોકોનું કહેવું એટલું છે કે જે ટાઈમ પર જરૂર હતી એ ટાઈમ પર આપણી ટીમ નથી પહોંચીતા. ઉપસરપંચ તરીકે આપણને ચૂંટીને મોકલેલા છે અને આપણી ફરજમાં હતું કે લોકોની સેવા માટે પહોંચી કમસે કમ મુલાકાત લઈએ. સાહેબ એનડીઆરએફની ટીમ મેં મોકલેલી. એનડીઆરએફની ટીમ જ એટલી ડરી ગયેલી કે એટલું પાણીમાં જાય નહીં મને ખોડીએ નહીં એટલે રિટર્ન આવી ગયેલા આ લોકો. એનડીઆરએફની ટીમ મેં પોતે મોકલેલી. હમણાં લોકોને ત્યાં મોકલેલી મેં. હમણાં લોકોને ત્યાં પાણીની સુવિધા નથી. ગ્રાઉન્ડ લેવલ પર મેં પોતે જઈને આવ્યો છું. પાણી નથી. લોકોના ઘર તૂટી ગયા છે. 4 દિવસથી લોકો નાયા નથી. તો પાણીની સુવિધા માટેનો હા પ્રયાસ શું છે? પાણી માટે મેં છે ને ફિલ્ટર પેલા જે ફિલ્ટરથી પાણી જે ટેમ્પાવાળા જાય છે ને એને મેં કહી દીધું તે ઘરે ઘરે જ્યાં બી જોઈ ને એ તમે આપી દેજો મેં ખર્ચો આપી દેવા એમ કરીને એ પાણી ભરીને જતો છે. હાલમાં જે પ્રમાણે અહીંયા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી રીતની વાત હતી કે જે ટાઈમ પર વરસાદનો માહોલ હતો નુકસાન થયેલું. નુકસાનના તાત્કાલિક ધોરણે જ જે ગામના સરપંચ છે આગેવાન છે ડેપ્યુટી સરપંચ છે એ લોકો ત્યાં પહોંચી નતા શક્યા. એ લોકોને કહેવાનું છે કે વરસાદ બહુ હતો અમે લોકો આટો મારવા ગયા હતા. ઠીક છે એકબીજાને પોતપોતાના આક્ષેપો છે પણ હાલમાં ગામમાં નુકસાન બહુ છે. આ નુકસાનની ભરપાઈ કોણ કરી આપશે એ માટેના જે સવાલો છે. બીજી તરફ વાત કરીએ સરકાર તરફથી મળતો જે મુઆવજો છે એમાં કોઈ પણ ગામના લોકો રાજી નથી. હમણાં જે ભાઈ છે કે બોલવામાં ગયા છે આપણે એમની સાથે પણ વાત કરશું. જે શું કહેશે તમે એમ કેવો છે કે અત્યારના સભ્યો છે ઉપસરપંચ છે સરપંચ છે મામલેદાર છે ડેપ્યુટી કલેક્ટર છે આટલા બધા લોકો ગામમાં આવ્યા છે પણ પગપાળા ચાલીને કોઈ પણ એમાંથી એક પણ વ્યક્તિ આવ્યો કે કોઈને પણ પૂછી લો ને કોઈને પણ ગામની અંદરમાં કોઈને પણ 1-2 શબ્દો બોલ્યા કે પૂછી લો કે શું થયું શું નહીં થયું એટલે ગઈકાલે જગદીશભાઈ વિશ્વકર્મા કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર અત્યારે બી સંજરમાં કીટ વિતરણ કરી રહ્યા હતા તો આપણે ટીમમાં નથી આવ્યા? ના કોઈ નથી આવ્યું. કીટ વિતરણની તો વાત જ ના કરો. કીટ વિતરણની વાત જ ના કરો. આ તો અત્યારે અમારે પીવાના પાણીનો મુશ્કેલ છે કેમ કે આખું ગામ ડૂબી ગયું છે તો બધાના બોર પણ એમાં બોરમાં પણ બધા ઝાડા પાણીઓ છે તો કેવી રીતના અમે પાણી પીએ કોઈ એટલે આ વિતરણની તો વાત જ ન કરો. અત્યારે પણ અમારે જે કહેવાય ને કે સ્વાધ્યાય પરિવાર છે આજે 550 લોકો આવીને બધાના ઘરોમાં સાફ સફાઈ કરતા હતા તો એક મેને પૂછ્યું એમ જે અધિકારીની ગાડી હતી તો એ લોકો જે સાફ સફાઈ કરે છે એ તો અમે મોકલાવ્યા એમ કે વિચાર કરો. આ લોકો ઉપરથી એમ કે છે કે અમે મોકલાવ્યા એમ. પછી આપણા તંત્ર તરફથી કોઈ either નુકસાન થયું સાફ સફાઈ માટે કોઈ વોલન્ટિયર કે એવું કંઈ નક્કી કરેલું છે? એવું તો અમને કોઈ સૂચના નથી મળી. અત્યારે કીટ વિતરણ કરવાના આપણા એમએલએ સાહેબે અત્યારે જ આવી કીટ. અત્યારે આ ડોમ્સવાલા અત્યારે જો આપણી અમે જ છે એ ડોમ્સવાલા બી આવ્યા છે એટલે કાલે સવારે છે ને એમએલએ સાહેબ આવીને ગામમાં આવીને કીટ વિતરણ કરવાના છે. ઘોડા છૂટી ગયા પછી તપેલાને માં બાંધવાનો મતલબ નથી હોતો એ પ્રમાણેની વાત છે. 3 દિવસ થઈ ગયા પણ ધારાસભ્ય સાહેબે હમણાં કીટ મોકલાવી છે. ગઈકાલે વિતરણની વાત ચાલી રહી છે પણ અત્યારે હાલ ગામના લોકોમાં જે આક્રોશ છે એ આક્રોશ શાંત કરવાની કોશિશ અવશ્ય પંચાયત દ્વારા કરવામાં આવે અને પંચાયત દ્વારા જે જરૂરતી હોય છે એ પંચાયત પોતે એનું માળખું છે મેનેજમેન્ટ કરી શકે છે. એ લોકોની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરે તો સારું છે. કેમ કે ગામના લોકોએ તમને ચૂંટીને મૂકેલા છે. જે ગામના સરપંચ છે ડેપ્યુટી સરપંચ છે કે સભ્ય લોકો છે એ લોકોએ પોતે જિમ્મેદારીથી કામ કરવા. પંચાયત હું કે ગઈકાલે રજૂઆત કરવા આવ્યો હતો પંચાયતમાં ઉપસરપંચ. મેં કીધું 3 દિવસ થઈ ગયા છે ગામમાં 3 દિવસ સુધી કોઈ આવ્યું નહીં મળે. મારું ઘર આખું તૂટી ગયેલું છે ને પાણીમાં બધું જતું રહેલું છે તો મેં તો કોઈ 3 દિવસમાં 1 દિવસ તો આવીને જોઈ જાઓ ઘરે ગામમાં તો કોઈ નથી આવ્યું. એ કે મેં પાણી થોડા છોડ્યા છે એમ કે પાણી તો ઉપરથી આવ્યું એમ કે મેં પાણી પોતે નહીં છોડ્યા મળે. મેં કીધું મારા ઘર પંચાયતમાં જવાબ મળે. મેં કીધું ઘરે ખાવાનું પણ નથી મારા ઘરે તો કે મારા ઘરથી લાવીને તું ખાવાનું આપો કે એમ કે
એ ઉપસરપંચથી પંચાયતમાંથી મળે કે મારા ઘરથી ખાવાનું બનાવીને આપું કે તારા ઘરે, એમ કે મેં કીધું તારા ઘરે તો ખાવાનું મને કઈ નહીં જોતું, ખાલી ફક્ત ને ફક્ત મારા ઘરે ગામમાં આવીને જોઈ જાવ, આટલું જ ખાલી કીધું. અમે નવરા છે કે હવે તમારા પાસે નવરા નથી, ફ્રી નથી, કોઈ તમારા ગામમાં કોઈ જોવા નથી આવવાના, એવો જવાબ મળે મને. ખોટી વાત. આ લોકો મારા પર આક્ષેપ કરે છે. ખોટી વાત અને મને જણાવેલું નહીં કે પાણી આટલું બધું છોડ્યું ડેમમાં, તો અમને કેમ નહીં જાણવા? અમને તો ખબર જ નહીં વાત. આ જો તમારી સામે આક્ષેપ કરે ને, આ તંત્રને વાપી, વલસાડ કે આટલું બધું પાણી આવ્યું, કયા તંત્રને તમે પૂછી લો. તમે તો સાહેબ ન્યૂઝ વાળા છે, પૂછી લો. કોઈને ખબર આપેલી હોય ને અમને, તો અમે જાણ કરીએ. અમને કોઈ ખબર માહિતી મળેલી નહીં મળે. એ લોકો અમારા પાસે એવો જ આક્ષેપ કર્યા કરે કે તમે પાણી છોડ્યું, તમને ખબર હતી, અમને કેમ નહીં કીધું? તમે કહેતો તો અમે બચતે ને, એમ કે અમે તો અમને ખબર જ નહીં, અમને ખુદ ખબર નથી. સરપંચનું ઘર પોતે સરપંચ બુડી ગયેલું, આખું ઘર પતી ગયેલું. એવો તો સરપંચ થોડી નહીં કહેવાનો. અમને કઈ ખબર જ નહીં હતી. એ ટાઈમ પર જે વાત હતી લોકોની, સરપંચ જ્યાં અવેલેબલ નહીં હતા, ગામમાં જે પ્રમાણે નુકસાન થયેલું છે, હાલ નુકસાનની ભરપાઈ કઈ રીતે કરવાની અને કઈ રીતે આ દરેક બાબતે હાલ રજૂઆતો થઈ રહી છે. અને આ બાબતે હાલ જે પ્રમાણે અહીંયા યુવાઓ આજે આખું સંગઠન અહીંયા આવેલું છે અને ગ્રામ પંચાયતમાંથી જે પ્રમાણે લોકો અહીંયા આવેલા છે, હાલમાં કહી શકાય છે કે આજે 3 દિવસ થઈ ગયા. 3 દિવસ પછી આ એક આયસર ભરીને અહીંયા કંઈક કીટ આવેલી છે. કહી શકું કે સમય વીતી ગયો છે, કેમ કે લોકો એટલા આક્રોશમાં છે હમણાં, કેમ કે 3 દિવસ સુધી કોઈ જોવા નથી ગયું. ત્યાં જિમ્મેદારી હોય છે ગ્રામ પંચાયતના સભ્યોની, ડેપ્યુટી સરપંચની, સરપંચ લોકોની, આ લોકોની જિમ્મેદારી હોય છે. હાલ તમે જોઈ શકો કઈ પ્રમાણે લોકો અહીંયા આવેલા છે અને લોકો અહીંયા ભીડ છે આખી, અને ભીડ ઉમટી પડી છે ગ્રામ પંચાયતની અંદર. ક્યાંક ને ક્યાંક પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, કેમ કે સહી સલામત અને સહી રીતે કોઈ પણ કામગીરી નથી ગઈ. અને અમારા ગામમાં શું આવ્યો કીધું ખબર? આ માછી સમાજમાં ફૂલ સુવિધા છે એમ કીધું. માછી સમાજમાં મારી ફૂલ સુવિધા કીધું. હું શહેરમાં લઈ ગયો. એમાં 3000 માણસ બસેલા હતા. આ વખતે જે બી થયું તો, આ વખતે જે પૂર આવી ને, તે અમે બધું ચાલી એડજસ્ટ કરી લઈએ, પણ જેના બી ઘર તૂટ્યા સરકાર તરફથી એનું વળતર મળે તો બી ચાલશે. બાકી ગામના સરપંચ અને ડેપ્યુટી રાજીનામું માંગી રહ્યા છો કેમ? હા, અમે ડેપ્યુટી સરપંચ અને સરપંચ બંનેનો અમે રાજીનામા માંગ્યા છે. 4 દિવસ થયા છે. 4 દિવસ થયા છે, હજી સુધી કોઈ પણ આટો માર્યો નથી અમારા ગામમાં. એટલે અમને રાજીનામું જોઈએ આ બંનેનું. રાખી શકીએ. અમારે એક જ છે, સરપંચની રાજીનામું જ જોઈએ અમને. હવે 4 દિવસ થઈ ગયા. શું આપણે આશીષભાઈ, મળે. ગામના આગેવાન છો, ભણેલા ગણેલા વ્યક્તિ છો, શું છે માહોલ અને લોકોની કઈ રીતે રજૂઆત હતી અને શું થયું? અનીશભાઈ, કારણ કે આટલી બધી પરિસ્થિતિ ગંભીર હતી, તે છતાં પણ આ તંત્ર આવી નહીં પહોંચ્યા. તમે જો અત્યારે આ ગામજનો શું કહે છે, વડીલો શું કહે છે, અગ્રણી શું કહે છે, તમે જોયું તો હશે ને કે આ લોકોને એક આશા હતી. આપણે કહીએ છીએ ને કે સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને આપણી પંચાયતની બોડી શા માટે લાવીએ? પંચાયતની બોડી એ માટે લાવીએ કે આપણાને કંઈ પણ કામ લાગશે. જેવો આવો બાઢ આવે, પૂર આવે, ત્યારે આપણને કામ લાગશે. એના માટે આપણે પંચાયતની બોડી માટે ચૂંટીને લાવીએ ને સાહેબ. અને ગામનો પંચાયતમાં નાનાથી નાનો વ્યક્તિ આવે તેના સાથે અભદ્ર ટિપ્પણીથી વાત કરે, એ સારું નથી. મારું તો એટલું જ કહેવું છે, બધાને સરખો ન્યાય મળવું જોઈએ. ઘરે ઘરે જઈને તમે વિઝિટ કરો, શું થયું છે. અત્યારની હાલત પણ કન્ડિશન ખરાબ છે ગામની. જઈને વિઝિટ કરો, જોવો. ત્યાંથી બેસી રહેવાથી કંઈ થવાનું નથી સાહેબ. સમજાયું? આટલું જ કહું છું. 25 વર્ષથી અનીશભાઈ એમને કહીએ છીએ, 25 વર્ષથી રમણભાઈ પાટકરને પણ રજૂઆત કરી છે, હા, કનુભાઈ દેસાઈને પણ રજૂઆત કરી છે. અને જ્યારે પણ આ મિટિંગો થાય છે અને ત્યારે અમે કહીએ છીએ કે અમને પ્રોટેક્શન વોલ જોઈએ, પણ હજુ પ્રોટેક્શન વોલ થઈ નથી. આજે કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા. મેં કલેક્ટર સાહેબને પણ કીધું કે અમને પ્રોટેક્શન વોલની જરૂરત છે સાહેબ. આ જે તમે જોઈ રહ્યો છો, આંખમાંથી આંસુ આજે આવે છે, એ આંસુ આવત નહીં સાહેબ. કારણ કે તમે અગાઉથી જો પ્રોટેક્શન વોલ બનાવીને અમને આપતે તો આજે આ હાલત અમારી થતી નહીં, થતી પણ ઓછી થતી. આજે નુકસાન, આંખો માસુ, જે તમે આજે વિડીયો જોયા હશે ને, આજે વાયરલ વિડીયો છે, જે છોકરાને રેસ્ક્યુ કરે છે, જે છોકરો અમારો છે, આજે માછીનો દીકરા હતા ને એટલે રેસ્ક્યુ કર્યું, નહીં તો નકર કોઈની તાકાત નથી કે તમે રેસ્ક્યુ કરી શકો. જે પ્રમાણે હાલ અહીંયા ટીમ્બી ગ્રામ પંચાયત વિસ્તારમાં લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારની ભૂલો કાઢી રહ્યા છે. પ્રોટેક્શન વોલની જરૂરત હતી. પ્રોટેક્શન વોલ 25 વર્ષથી લોકો પ્રોટેક્શન વોલની રજૂઆત કરી રહ્યા છે, પણ હજી સુધી પ્રોટેક્શન વોલ નથી બની, જેના કારણે વહાવ રોકી ન શકે. આવા આક્ષેપો છે. ગ્રામ પંચાયત સભ્ય, સરપંચ અને જે પણ આગેવાનો છે, એ લોકો સામે પણ એ લોકો ખૂબ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે ઘટના બન્યા બાદ આટલું બધું નુકસાન થયા બાદ પણ એક માનવતા તરીકે પણ જવું જોઈતું પણ નથી ગયા, એ માટે લોકો નારાજગી છે. આ તમામ અહેવાલ જોયા બાદ હવે
તંત્ર જાગે અને જે પણ નુકસાનકારી વિસ્તારો છે ત્યાં વ્યવસ્થિત કંઈ ને કંઈ સારું એવું કન્જક્શન અને ફંડિંગ ફાળવી અને લોકોને સહારો બને તે ખૂબ જ જરૂરી છે. હું છું અનિશ શેખ, સત્ય ડે, ઉમરગામ.